હેલો, ગુડ મોર્નિંગ. આજે આપણે વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 2 આકૃતિ અને આલેખનું મહત્ત્વ, એમાં આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે આકૃતિ અને આલેખ એનું મહત્ત્વ શું છે. કે ભાઈ સામાન્ય લોકો છે એને સમજાવવા માટે છે એ આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે કે જેના દ્વારા છે એ ઘણી બધી એવી પરિસ્થિતિને છે એ સામાન્ય લોકો જાણી શકે. અને આલેખનું મહત્ત્વ શું છે તો કે ભાઈ આંકડાકીય બાબતો જે કંઈ પણ જાણવામાં આવે છે એ આંકડાકીય બાબતો માટે છે એ શું કરવામાં આવે છે તો આલેખનો ઉપયોગ કરવામાં આવે છે કે જેમાં સ્પષ્ટતા આપી હોય છે, જેમાં ચોક્કસ ચલો આપેલા હોય છે અને એ ચલના કારણે છે એ શું કરવામાં આવે તો કે આલેખનું વર્ગીકરણ કરવામાં આવે છે અથવા એને દોરવામાં આવે છે. તો આપણે આજના લેક્ચરમાં છે એ આકૃતિ અને આલેખનું મહત્ત્વ જોવાનું છે કે ભાઈ આકૃતિ અને આલેખનું મહત્ત્વ શું છે. કે ઘણી બધી એવી સમસ્યાઓ છે તો એ સમસ્યાને સુધાર લાવવા માટે શું કરવામાં આવે તો દેશના અર્થતંત્રમાં ઘણી બધી એવી પરિસ્થિતિઓ સર્જાઈ છે કે એ પરિસ્થિતિઓને પહોંચવા માટે શું કરવામાં આવે છે કે આકૃતિ અને આલેખનો ઉપયોગ કરવામાં આવે છે કે જેના કારણે લોકો છે એ સ્પષ્ટતાથી શું કરે તો કે જાણી શકે કે ભાઈ દેશમાં કઈ કઈ પરિસ્થિતિ છે એ જોવા મળે છે. દાખલા તરીકે નાણાંની સમસ્યા હોય છે તો નાણાંને સમસ્યાને જાણવા માટે શું કરવામાં આવે છે ભાઈ એનો આવક અને જાવકનો અંદાજ કાઢવામાં આવે છે કે આખા વર્ષ દરમિયાન છે એ ક્યાંથી આવક મળેલી છે અને ક્યાં ખર્ચવામાં આવેલી છે. તો એ બાબતોની જાણકારી મેળવવા માટે શું કરવામાં આવે તો કે ભાઈ આકૃતિ અને આલેખનું મહત્ત્વ છે એ સમજાવવામાં આવે છે કે જેના દ્વારા છે એ વ્યક્તિ છે એ સારી રીતના સ્પષ્ટ અને માહિતી સરળ રીતે મેળવી શકે છે. તેમાં પહેલું છે અર્થશાસ્ત્ર વિષય સરળ અને સ્પષ્ટ રીતે સમજાવવા માટે શું કરવામાં આવે તો કે ભાઈ આકૃતિ અને આલેખનો ઉપયોગ કરવામાં આવે છે કે જેના દ્વારા છે એ વ્યક્તિ છે એ સારી રીતના સમજી શકે કે ભાઈ દેશની સમસ્યામાં છે એ શું સુધાર આવ્યો છે, ગરીબીમાં કેટલા ટકાનું પ્રમાણ ઘટેલું છે, બેરોજગારીનો દર કેટલો ઘટ્યો છે. તો એ તમામ પ્રકારની બાબતોને સમજાવવા માટે શું કરવામાં આવે છે કે ભાઈ અર્થશાસ્ત્ર વિશેની જે કંઈ પણ બાબતો છે એ બાબતોને સમજાવવા માટે છે આકૃતિ અને આલેખનો ઉપયોગ કરવામાં આવે છે અને એના દ્વારા લોકોને છે એનાથી માહિતગાર કરવામાં આવે છે. એના પછી બીજું છે વલણો એટલે પરિસ્થિતિ. કોઈ પણ દેશની બાબતો હોય એ દેશની બાબતોને શું કરવામાં આવે તો કે ભાઈ આઝાદી પછીના જે કંઈ પણ સમયગાળાઓ છે એ સમયગાળામાં ભારતની જે કંઈ પણ સમસ્યાઓ હતી એમાં શું સુધાર આવ્યો. દાખલા તરીકે રોજગારીની બાબતો, કારણ કે પહેલાંના સમયમાં છે એ સૌથી વધારે શું કરવામાં આવતું તો કે ભાઈ હાથ વણાટ કરવામાં આવતું, એટલે દરેક વસ્તુઓનું સર્જન શેમાં રીતના કરવામાં આવતું તો કે હાથ દ્વારા કરવામાં આવ્યું. પણ જેમ જેમ પરિસ્થિતિઓમાં સુધાર આવ્યો, જેમ જેમ પરિવર્તન આવ્યું, એ પરિવર્તનના કારણે શું કરવામાં આવ્યું તો કે ઉદ્યોગો ચાલુ કરવામાં આવ્યા. એ ઉદ્યોગોને ચાલુ કરવામાં આવ્યા એટલે શું થયું તો કે પરિસ્થિતિમાં ફેરફાર આવ્યો. એટલે દેશનો જે વિકાસ છે એ વિકાસને જાણવા માટે શું કરવામાં આવે તો કે આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. આલેખનો ઉપયોગ કઈ રીતના કરવામાં આવે, કોઈ પણ દેશની એક બાબત લેવામાં આવે. દાખલા તરીકે કૃષિની વાત લઈએ તો આઝાદી પહેલાં છે એ કૃષિમાં કેવા કેવા પરિવર્તનો જોવા મળતા કે ભાઈ કૃષિમાં છે એ સૌથી વધારે લોકો જોડાયેલા હતા, 70% લોકો છે એ ખેતી કરતા હતા. પણ ધીમે ધીમે છે એમાં શું થયું તો કે ભાઈ ઘટાડો થયો. શું કામે તો કે જેમ જેમ વર્ગો વધ્યા, જેમ જેમ લોકોનો વિકાસ વધ્યો, જેમ સાધનો વધ્યા, એમ શું થયું તો કે કૃષિની બાબતોમાં પરિવર્તન આવ્યું. એટલે દેશની એવી કોઈ બાબતો હોય, કોઈ એવી પરિસ્થિતિ હોય તો એને જાણવા માટે શું કરવામાં આવે તો કે આલેખનું મહત્ત્વ સમજાવવામાં આવે છે કે ભાઈ આપણા દેશમાં આવી એવી પરિસ્થિતિઓ જોવા મળે છે. એ પછી કૃષિ હોય છે, ગરીબી હોય છે, બેરોજગારી હોય છે, કોઈ સાક્ષરતાનું પ્રમાણ હોય છે, કોઈ આરોગ્યને લગતી બાબતો હોય, તમામ પ્રકારની દેશની બાબતોને સમજાવવા માટે શું કરવામાં આવે તો કે ભાઈ આકૃતિ અને આલેખનું મહત્ત્વ સમજાવવામાં આવે છે. એના પછી અર્થતંત્રના ફેરફાર. અર્થતંત્રના ફેરફાર એટલે શું કરવામાં આવ્યું, બે દેશો વચ્ચે સરખામણી કરવામાં આવી. દાખલા તરીકે ભારત અને અમેરિકા, કે ભાઈ ભારત અને અમેરિકામાં શું ફેરફારો છે તો કે અમેરિકા છે એ વિકસિત દેશ છે અને ભારત છે એ કેવો દેશ છે તો કે વિકાસશીલ દેશ છે. વિકસિત દેશમાં શું થાય તો કે ભાઈ આવકમાં સતત વધારો થતો હોય છે, પણ વિકાસશીલ દેશમાં છે આવકમાં ધીમો વધારો થાય છે. તો એ પરિસ્થિતિને સમજાવવા માટે શું કરવામાં આવે તો કે અર્થતંત્રના ફેરફારો જોવામાં આવે છે. દાખલા તરીકે આપણી આવક છે એ દર વર્ષે કેટલી વધે છે, કેટલા પ્રમાણમાં એમાં સુધાર લાવવામાં આવે છે, કેટલા પ્રમાણમાં છે એ લોકોની જે કંઈ પણ રોજગારીની સ્થિતિ છે એમાં સુધાર લાવવામાં આવે છે. તો એની જ્યારે સરખામણી કરવામાં આવે ત્યારે શું કરવામાં આવે તો કે ભાઈ સમય અને સ્થળ સાથે સરખામણી કરવામાં આવે છે. દાખલા તરીકે 1920ની વાત કરીએ તો કે ભાઈ એમાં શું સમયગાળામાં શું શું ફેરફાર હતા એની દ્રષ્ટિએ તો કે ઉદાહરણ તરીકે વર્ષ 1921થી 2011 સુધીના સમયગાળાને લેવામાં આવે છે કે ત્યાં સમયગાળામાં છે એ આવકમાં કેવો નોંધપાત્ર વધારો થયો છે. એ નોંધપાત્ર વધારાના આધારે છે શું કરવામાં આવે છે કે બંને દેશો છે એ બંને દેશોને શું કરવામાં આવે તો કે એની સરખામણી કરવામાં આવે છે કે ભાઈ ભારત અને ચીન વચ્ચેની જે કંઈ પણ સમજાવટ છે એમાં શું થાય છે, એમાં શું પરિવર્તન આવે છે. એ ભારતની આવક કેવી રીતના વધે છે, ચીનની આવક કેવી રીતના વધે છે. શું કામે કે ભારત કૃષિ પ્રધાન દેશ છે, સૌથી વધારે છે એ કૃષિમાંથી આવક મેળવે છે અને ચીન છે એ સૌથી વધારે છે એ ઉદ્યોગોમાંથી આવક મેળવે છે. તો એના પરિવર્તનના આધારે શું કરવામાં આવે
તો કે ભાઈ બંને દેશોની સરખામણી કરવામાં આવે અને એ 10 વર્ષના સમયગાળામાં નક્કી કરવામાં આવે, 5 વર્ષના સમયગાળામાં નક્કી કરવામાં આવે અને એની આવક નોંધપાત્ર ગણવામાં આવતી હોય છે. એના પછી સમય અને શક્તિની વાત કરવામાં આવે તો આલેખ અને આકૃતિ દ્વારા શું કામે સમય અને શક્તિની વાત કરવામાં આવી છે કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ કોઈ પણ દેશની બાબત સમજાવે છે, કોઈ પણ દેશની બાબતને સમજે છે, ત્યારે એ વ્યક્તિ જે સમજાવનાર વ્યક્તિ છે એ શું કરે છે તો કે ભાઈ એ વ્યક્તિ છે એ સમય અને શક્તિનો ઉપયોગ કરે છે. કોઈ પણ કાર્ય કરવા માટે કેટલો સમય જોઈએ છે, ભાઈ આખા વર્ષ દરમિયાન છે એ આટલી બાબતોની જે કંઈ પણ સરખામણી કરવામાં આવી એમાં ઘણી બધી સાધનો અને સમયનો નષ્ટ કરવામાં આવ્યો છે, ખર્ચ ઘણો બધો કરવામાં આવ્યો છે. એટલે આ બંને બાબતોને સમજાવવા માટે શું કરવામાં આવે છે કે દોરનાર અને સમજનાર બંનેનો છે એ સમય અને શક્તિ છે એ બચી જાય છે. એટલે જે વ્યક્તિ ખર્ચ કરે છે અને જે વ્યક્તિ એનો ઉપયોગ કરે છે, દાખલા તરીકે આપણે કોઈક સાધન લઈએ છીએ તો એ સાધનને શું કરીએ છીએ તો કે ભાઈ આપણે એનો ઉપયોગ કરીએ છીએ, પણ એ સાધન ખરીદ્યા પહેલાં આપણે એને સમજીએ છીએ કે ભાઈ એ સાધનનો ઉપયોગ આપણે કેવી રીતના કરશું, કઈ કઈ જગ્યાએ કરશું અને કેવી રીતના એને સજાવટ કરવામાં આવશે. તો એ માટે દોરનાર અને સમજનાર બંને વ્યક્તિનો જે કંઈ પણ સમય અને શક્તિ બચાવવા માટે શું કરવામાં આવે છે કે ભાઈ આલેખ અને આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી વ્યક્તિ છે એ સારી રીતના એને સમજી શકે અને દેશની પરિસ્થિતિ છે એનો સુધાર લાવી શકે. એના પછી અઘરા સિદ્ધાંતો એટલે અટપટી જે કંઈ પણ બાબતો છે એની વાત કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ માંગનો નિયમ. દાખલા તરીકે એક વસ્તુ છે તો એ વસ્તુને ખરીદવા માટે છે એ 4 વ્યક્તિઓ છે, તો ત્યારે માંગનો નિયમ કામ આવે છે. શું કામે કે માંગ જેમ જેમ વધે એમ શું થાય તો કે ભાઈ એની કિંમત વધે છે, માંગ ઘટે તો એની કિંમત ઘટી જાય. દાખલા તરીકે 10 રૂપિયાની વસ્તુઓ છે તો 4 વ્યક્તિ છે એ વસ્તુ ખરીદવા માટે આવે છે તો શું કરે છે તો કે ભાઈ વ્યક્તિ છે એ વસ્તુને વેચવા માટે એની કિંમત વધારે છે. એટલે દાખલા તરીકે હરાજી લગાડે છે કે ભાઈ હું આના 20 રૂપિયા આપી 50 રૂપિયા આવી, તો એવી રીતના શું થાય તો ભાઈ માંગનો નિયમ છે એ અઘરા સિદ્ધાંતોમાં મૂકવામાં આવે છે કે સિદ્ધાંતને રજૂ કરવા માટે છે એ આકૃતિ અને આલેખનો ઉપયોગ કરવામાં આવે કે જેના દ્વારા વ્યક્તિ છે એ માંગના નિયમને સમજાવી શકે. એના પછી પુરવઠો એટલે જે વસ્તુઓ છે એની વાત કરવામાં આવી છે કે ભાઈ પુરવઠો છે એ વધારે હોય તો શું કરવામાં આવે તો એની કિંમત ઓછી કરીને એ પુરવઠાને કાઢવામાં આવે, એટલે એની પડતર વસ્તુઓ છે એને વેચવા માટે છે એ શું કરવામાં આવે છે તો વ્યક્તિને વેચવામાં આવે છે. તો પુરવઠો ઘણી વખત ઓછો હોય અને માંગ વધારે હોય તો પણ એની કિંમત છે એ વધારવામાં આવતી હોય છે. એના પછી કિંમત નિર્ધારણ એટલે વસ્તુને વેચવામાં આવતી જે કંઈ પણ બાબતો દર્શાવવામાં આવી એની કિંમત નક્કી કરવામાં આવી. પહેલાંના સમયમાં આવી કોઈ પણ સુવિધા હતી નહીં, એટલે શું કરવામાં આવતું હતું કે ભાઈ એક વસ્તુના બદલે બીજી વસ્તુ અવેજમાં આપવામાં આવતી. પણ જેમ જેમ નાણાંનો ઉપયોગ હોય તો જેમ જેમ વ્યક્તિ નાણાંને સમજવા લાગ્યો, જેમ જેમ નાણાંનો ખર્ચવા લાગ્યો એમ શું થયું તો કે ભાઈ એને કિંમત નિર્ધારણ કરી છે કે વસ્તુ ખરીદવા માટે શું કરવામાં આવે તો કે ભાઈ એની ચોક્કસ કિંમત નક્કી કરવામાં આવે કે ભાઈ 10 રૂપિયાની વસ્તુ છે એ બજારમાં મૂકવી છે તો વ્યક્તિ છે એ ખરીદશે કે નહીં, એની પસંદગી કેવી હશે, એ કેવી વસ્તુઓ ખરીદવા માટે છે એ વધારે આગ્રહ રાખશે. કારણ કે એક વસ્તુ ખરીદવા માટે ગમે એટલી કિંમત આપવામાં આવે પણ એની ગુણવત્તા કેવી હોવી જોઈએ તો કે ભાઈ સારી હોવી જોઈએ. તો આ બધી બાબતોને સમજાવવા માટે અટપટી જે કંઈ પણ પરિસ્થિતિઓ છે એને સમજાવવા માટે શું કરવામાં આવે તો કે ભાઈ આલેખનો ઉપયોગ કરવામાં આવે છે કે જેનાથી વ્યક્તિ છે એ સારી રીતના સમજી શકે, સારી રીતના છે એ પુરવઠો છે, માંગ છે, કિંમત છે એને સમજી શકે છે કે જેના દ્વારા છે એ કોઈ પણ એવી પરિસ્થિતિ હોય, સમસ્યા હોય છે એને શું કરી શકે તો કે ભાઈ દૂર કરી શકે. અને એ દૂર કરવા માટે સૌથી વધારે શું જરૂરી છે તો કે ભાઈ આલેખ છે એ જરૂરી છે. કોઈ પણ બાબતને સમજાવવા માટે છે આકૃતિ અને આલેખ છે એ વધારે સ્પષ્ટ રીતે છે એ સમજાવી શકે છે. નાના બાળકને આપણે કોઈ પણ વસ્તુ સમજાવી છે તો શું કરીએ તો કે ભાઈ કોઈ ઈશારામાં, કોઈ મૌખિક રીતે, કોઈ ગાયને એવી રીતના શું કરવામાં આવે તો કે ભાઈ એને સમજાવવામાં આવે છે. દેશના અર્થતંત્રને સમજવા માટે શું કરવામાં આવે તો કે અલગ અલગ પ્રોજેક્ટ પદ્ધતિઓ નક્કી કરવામાં આવે છે, આકૃતિઓ નક્કી કરવામાં આવે છે, ચાર્ટ નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે ગરમીનું પ્રમાણ છે, પછી ઠંડીનું પ્રમાણ છે, વરસાદનું પ્રમાણ છે, તો એ રીતના શું કરવામાં આવે દર્શાવવામાં આવે છે કે ભાઈ આ પ્રદેશમાં આ ચોક્કસ રીતે માપની આટલી સેલ્સિયસ ડિગ્રીનું તાપમાન છે એ જોવા મળે છે, આ પ્રદેશમાં છે એ સૌથી વધારે ઠંડી જોવા મળે છે, આટલા ઇંચ છે અથવા આટલા મીમી છે વરસાદ પડેલો છે. તો આ અંદાજની બાબતને સમજવા માટે શું કરવામાં આવે તો કે અઘરા સિદ્ધાંતો અને અટપટી સમસ્યાને દૂર કરવા માટે શું કરવામાં આવે છે તો કે ભાઈ આલેખની રજૂઆત કરવામાં આવે છે. તો હવે આ આપણે આલેખ અને આકૃતિને સમજ્યા પછી, એનું મહત્ત્વ સમજ્યા પછી એમાં ધ્યાનમાં રાખવાની ઘણી બધી બાબતો. આપણે જ્યારે કોઈ પણ આકૃતિ દોરીએ છીએ તો એ આકૃતિ ગમે તેમ આપણે દોરી શકતા નથી. શું કામ? એની સ્પષ્ટ માહિતી આપણે રજૂઆત કરવાની છે. સામેવાળી વ્યક્તિની માહિતી છે એ સ્પષ્ટ રીતે છે એ સમજી શકવો જોઈએ. તેમાં આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, એવી ઘણી બધી બાબતો આપેલી છે. એ બાબતોના અંદર શું કરવામાં આવે છે તો કે એની રજૂઆત કરવામાં આવે છે. તેમાં પહેલું છે આકૃતિ કે આલેખની પસંદગી. હવે તમારે એ પસંદગી કરવા માટે શું કરવું પડે તો કે તમારી પાસે સ્પષ્ટ માહિતી હોવી જોઈએ
એ આકૃતિને તમારે દર્શાવવી છે, એ આલેખને તમારે પસંદ કરવો છે, એને સમજાવવો છે, તો તમારી પાસે એની માહિતી કેવી હોવી જોઈએ? તો કે સચોટ હોવી જોઈએ. દાખલા તરીકે તમારે અનાજની બાબત છે એ સમજાવી છે કે ભાઈ 1920થી લઈને 1978 લગીના સમયગાળામાં છે અનાજનું કેટલા ટન ઉત્પાદન થયું છે. તો એ અનાજ ટનના ઉત્પાદનને જાણવા માટે તમારી પાસે સચોટ માહિતી હોવી જોઈએ. ભાઈ 1921માં છે એ 10 ટન થયું હતું, પછી 1 વર્ષના ગાળામાં શું થયું? તો કે ભાઈ જેમ યંત્રો આવ્યા, જેમ જેમ પરિવર્તન આવ્યું, કૃષિમાં સુધાર આવ્યો, એમ શું થયું? તો ભાઈ અનાજના ટનમાં ઉત્પાદન વધવા લાગ્યું. તો એ માટે છે એ ઘણી બધી એવી બાબતો છે એ ધ્યાનમાં રાખવામાં આવતી હોય કે ભાઈ પસંદગી છે એ કેના આધારે કરવામાં આવે? તો કે માહિતીના આધારે કરવામાં આવે. માહિતી કેવી હોય છે? તો કે સ્પષ્ટ, ચોક્કસ અને સ્વચ્છતાવાળી હોવી જોઈએ. તો એના આધારે નક્કી કરવામાં આવે છે. તો એમાં ઉદાહરણો આપ્યા છે. દાખલા તરીકે એક ચલ એટલે કોઈ વર્ષ નક્કી કરવામાં આવ્યું છે. તમે એક ચલની પસંદગી કરો છો, તમે ચલ એટલે શું? તો ભાઈ કોઈ પણ એવી બાબતને પસંદ કરી છે, માહિતી મેળવી છે. તો એ માહિતીને પસંદ કરવા માટે શું કરવામાં આવ્યું? તો કંઈ વર્ષ લેવામાં આવ્યું 10 થી 19. એટલા વર્ષના ગાળામાં શું? તો કે ભાઈ ઉત્પાદન કેટલું થયું, કેટલા ટન અનાજ છે એ ઉત્પાદન કરવામાં આવ્યું છે. તો એ માટે શું કરવામાં આવે? તો કે ભાઈ સ્તંભ આકૃતિનો, સ્તંભ એટલે શું? તો કે થાંભલા. એ સ્તંભ આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે કે ભાઈ અહીંયા 10 થી 19 વર્ષના સમયગાળામાં છે એ કેટલા ટન? તો કે ભાઈ 5 ટન, 10 ટન, 15 ટન છે એ શું થયું? તો ભાઈ ઉત્પાદન થયું છે. કેટલા વર્ષના સમયગાળામાં કરવામાં આવ્યું છે? તો કે ભાઈ 10 વર્ષના સમયગાળામાં કરવામાં આવ્યું છે. તો આ 5 વર્ષના સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યું છે. તો એ ચલની બાબતો છે એ શું કરવામાં આવે છે? કે મૂકવામાં આવે છે. અહીંયા 10 થી 19 મૂકવામાં આવે, અહીં વર્ષ મૂકવામાં આવે, ટકાવારી અહીં મૂકવામાં આવે છે, જેના આધારે નિર્ધારિત જે કંઈ પણ પરિણામો છે એ આપણે મેળવી શકીએ છીએ. અને એ પરિણામના આધારે શું કરવામાં આવે? તો કે આ ચલ છે એને અથવા એ જે કાંઈ પણ અનાજનું ઉત્પાદન છે એને આપણે સારી રીતના સમજી શકીએ, સારી રીતના માહિતગાર થઈ શકે. અને એના આધારે છે એ સૌથી વધારે છે એક ચલ માટે શું કરવામાં આવે? તો કે સ્તંભ આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે એક વર્ષ દરમિયાન જે કંઈ પણ કામગીરી કરવામાં આવી હોય છે અથવા એના વર્ષ નક્કી કરવામાં આવ્યું હોય છે, ટૂંક સમયના ગાળામાં જો કંઈ પણ એવી આકૃતિ દોરવામાં આવતી તો એ સ્તંભ આકૃતિ દ્વારા મૂકવામાં આવતી હોય છે કે જેના આધારે ચલ છે એ નક્કી હોય છે. એના પછી બીજું ઉદાહરણ લઈએ તો એક કરતાં વધારે ચલ હોય તો પાસેની સ્તંભ આકૃતિ હોય છે. એક કરતાં વધારે ચલની વાત કરવામાં આવી છે. શું કામે? કે બધી બાબતોને નક્કી કરવું છે કે ભાઈ ભારત દેશમાં છે એ ગરીબીનું પ્રમાણ કેવું છે, શિક્ષણનું પ્રમાણ કેવું છે, આરોગ્યનું પ્રમાણ કેવું છે. તો એ માટે શું કરવામાં આવે? તો કે ભાઈ પાસેની સ્તંભ આકૃતિ લેવામાં આવે છે. એટલે એ બધી બાબતો ભારત દેશની પરિસ્થિતિને સમજવા માટે મૂકવામાં આવતી હોય છે. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ તો વય જૂથ એટલે ઉંમર નક્કી કરી હોય ને કે ભાઈ બાળકો છે એ 0 થી તો કે ભાઈ 15ના ગાળામાં આવે છે, પછી 15 થી 60ને લઈએ તો એ વયક જૂથમાં આવે છે, અને 60 થી જે કંઈ પણ ઉંમરની એ સિટીઝન એટલે વૃદ્ધમાં આવે છે. તો એ રીતના એની વય જૂથ નક્કી કરવામાં આવ્યું હોય છે. એના પછી સાક્ષરતા દર એટલે શિક્ષણનું પ્રમાણ કે ભાઈ બાળકોમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે, યુવાનોમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે, વૃદ્ધ છે એને કેટલું શિક્ષણ મેળવેલું છે, દેશમાં કેટલા ટકા છે એ શિક્ષણ છે એ મેળવવામાં આવે છે. તો એ સાક્ષરતા દરનું પ્રમાણ પણ છે એ શેમાં નક્કી કરવામાં આવે છે? તો કે ભાઈ પાસેની સ્તંભ આકૃતિમાં સરળતાથી કરી શકાય. એટલે એક દેશની પરિસ્થિતિમાં ઘણી બધી સમસ્યાઓને સુલઝાવવા માટે છે એ શું કરવામાં આવે? તો કે પાસેની સ્તંભ આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે એમાં શિક્ષણ આવી જાય, વયજૂથે આવી જાય, અને સ્ત્રી પુરુષનું પ્રમાણ પણ આવી જાય છે કે ભારતના જેટલા રાજ્યો છે એમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ છે એ કેટલા ટકા જોવા મળે છે. અને એના આધારે શું કરવામાં આવે છે? તો કે ભાઈ આ વધારે સરળ અને સચોટ રીતે છે એ આકૃતિને આપણે સમજવામાં માટે છે એ આ જે કંઈ પણ આકૃતિ અને આલેખ છે એને સ્પષ્ટ રીતે છે એ મૂકવામાં આવે છે. એના પછી વિભાગો હોય તો વિભાજિત. દાખલા તરીકે આપણે કૃષિની વાત કરીએ કે ભાઈ કૃષિ અત્યારે આપણે સૌથી વધારે શું? તો કે ભાઈ 3 બાબતો છે એ મહત્ત્વની છે. એટલે અર્થતંત્રના માળખાની વાત કરીએ. અર્થતંત્રના માળખામાં 3 બાબતો છે. પહેલી બાબત કઈ? તો કે પ્રાથમિક ક્ષેત્ર, પ્રાથમિક એટલે કૃષિ ક્ષેત્રની વાત કરીએ. પછી બીજું તો કે દ્વિતીય ક્ષેત્ર. દ્વિતીય ક્ષેત્ર એટલે શું? તો કે ઉદ્યોગની ક્ષેત્ર, અને છેલ્લું છે એ સેવા ક્ષેત્ર. તો એ ત્રણેય બાબતમાં શું પરિવર્તન આવે? તો ભાઈ પ્રાથમિક ક્ષેત્ર છે તો એ કૃષિને લગતી બાબતો છે કે ભાઈ આપણા 70% લોકો છે એ સૌથી વધારે ખેતી ઉપર નિર્ભરિત છે. 70% લોકો ખેતી ઉપર નિર્ભરિત છે, તો બાકીના જે 30% વધ્યા છે એમાં શું થાય છે? તો કે ભાઈ એમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર થાય છે. પણ જેમ જેમ પરિવર્તન આવે છે, જેમ જેમ સુધાર આવે છે, એમ શું થાય છે? તો કે ભાઈ કૃષિનું મહત્ત્વ ઘટતું જાય છે અને ઉદ્યોગોનું મહત્ત્વ આવતું જાય છે. તો એને દર્શાવવા માટે શું કરવામાં આવે? તો વિભાગો જે પાડેલા છે એ વૃત્તાંશ આકૃતિ દ્વારા મૂકવામાં આવે છે.
કોઈ શિક્ષણની ટકાવારી હોય છે, કોઈ શિક્ષકોની સંખ્યા નક્કી કરવામાં આવી હોય છે, કોઈ એવી આવકની બાબતો નક્કી કરવામાં આવી હોય છે, કોઈ એવા તત્વો છે એની ટકાવારી નક્કી કરવામાં આવી હોય. એના માટે શું કરવામાં આવે તો કે ભાઈ વૃતાંશ આકૃતિનો ઉપયોગ કરવામાં આવે. વૃતાંશ એટલે વિભાજિત થયેલ આકૃતિ, એના આધારે નક્કી કરવામાં આવે છે કે વૃતાંશ છે એ કેવી રીતના એનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે આખું વૃતાંશ છે એ 360નું હોય છે તો એના આધારે નક્કી કરવામાં આવ્યું હોય, પણ આપણે કોઈ એવો સમયગાળો લઈએ છીએ, ભાઈ 100 વર્ષના સમયગાળામાં શું કરવામાં આવ્યું છે, તો અહીંયા 100 નિર્ધારિત કર્યા છે તો 40, 30, 30 કરી નાખ્યા. શું કામે કે એ આખા પ્રમાણે દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ આટલા વર્ષના સમયગાળામાં છે આટલી આટલી પરિસ્થિતિમાં શું થયું તો કે સુધાર આવ્યું, પરિવર્તન આવ્યું છે. તો એના આધારે છે એ કોઈ પણ એવા વિભાગો દર્શાવવામાં આવ્યા હોય તો શું કરવામાં આવે છે તો કે ભાઈ વૃતાંશ આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને વૃતાંશના આધારે છે એ સરળતાથી છે એ બાબતો સમજાવવામાં આવે છે. એના પછી બીજું છે કે ભાઈ આલેખ અને આકૃતિમાં ધ્યાનમાં રાખવાની બાબતોમાં બીજું તો કે શું તો કે સ્વચ્છતા. કોઈ પણ આકૃતિ દોરો તો એ આકૃતિને સામે તમારે વ્યક્તિને સમજાવવાની છે. જો એ વ્યક્તિને એ આકૃતિ સમજાય નહીં તો કોઈ કામની રહેતી નથી. એટલે આકૃતિ કેવી હોવી જોઈએ, સ્વચ્છતા હોવી જોઈએ. પછી સ્પષ્ટતા હોવી જોઈએ કે ભાઈ તમે અહીંયા ટકાવારીનું પ્રમાણ લીધેલું છે તો અહીંયા 5% છે એ શું છે તો કે ભાઈ વય જૂથ છે, પછી 10% શું છે તો કે ભાઈ સાક્ષરતાનું પ્રમાણ છે, અને 15% તો કે એ સ્ત્રી પુરુષનું પ્રમાણ છે. તો એ રીતના આકૃતિમાં છે કોઈ પણ બાબત ચલ છે એ દર્શાવવામાં આવ્યો તો કેવા હોય, સ્પષ્ટતાવાળા હોવા જોઈએ. અને આકૃતિ જ્યારે દોરવામાં આવે છે ત્યારે એમાં સૌથી વધારે મહત્ત્વની બાબત છે એ ચોકસાઈ છે કે જેથી એ આકૃતિ છે એ સરળ, સ્પષ્ટ અને ચોકસાઈ રીતે આપણે સમજાવી શકીએ કે ભાઈ દેશના અર્થતંત્રમાં આવી ઘણી બાબતોના આધારે છે એ દેશનો વિકાસ છે એ કેવો થાય છે તો કે ઓછો થાય છે. શેના લીધે તો કે ભાઈ ગરીબી છે, બેરોજગારી છે, કોઈ એવા ઉત્પાદનના સાધનો નથી, લોકો પાસે કોઈ એવું કાર્ય નથી, સૌથી વધારે લોકો ખેતીમાં જોડાયેલા છે. એના કારણે આવી ઘણી બધી પરિસ્થિતિઓ છે એ શું થાય છે તો કે સર્જાય છે. અને એના કારણે આકૃતિ દ્વારા જ્યારે સમજાવવામાં આવે ત્યારે આકૃતિ સ્વચ્છતાવાળી અને ચોકસાઈવાળી હોવી જોઈએ. એના પછી ત્રીજું છે સ્કેલ માપ દર્શાવવું અને પસંદગી કરવી. કારણ કે આકૃતિ દોરો છો તો એનું માપ છે એ નિર્ધારિત કરેલું હોવું જોઈએ. દરેક આકૃતિનું માપ છે એ નિર્ધારિત કરેલું હોય છે. દાખલા તરીકે આપણે કોઈ કાપડની પસંદગી કરવા જઈએ છીએ તો આપણે શું કહીએ છીએ કે 1 કિલો કાપડ આપો, એમ નથી કહેતા. શું કામે એનું જે માપ દર્શાવવામાં આવ્યું છે આપણે કહીએ છીએ કે ભાઈ 1 મીટર કાપડ આપો, 2 મીટર કાપડ આપો, 5 મીટર કાપડ આપો. તો એ કાપડની જે કંઈ પણ નિર્ધારિત સંખ્યા છે એ આપણે શું કરવામાં આવે તો કે દર્શાવવામાં આવી. તો એ જ્યારે આપણે પસંદગી કરીએ ત્યારે શું ધ્યાનમાં રાખવામાં આવે તો કે આકૃતિ નાની અને મોટી એની જે કંઈ પણ નિર્ધારિત પસંદગી છે એ સ્કેલ માપના આધારે લેવામાં આવી છે. સમયગાળો મોટો હોય તો આપણે મોટી આકૃતિ પસંદ કરીએ છીએ, કોઈ સમયગાળો એવો નાનો હોય તો આકૃતિ આપણે કેવી તો કે ભાઈ નાની પસંદ કરીએ છીએ. તો એના આધારે શું નક્કી કરવામાં આવે તો કે સ્કેલ માપ છે એ નક્કી કરવામાં આવતું હોય છે. એ સ્કેલ માપના આધારે શું કરવામાં આવે તો કે આકૃતિ છે એ પસંદ કર્યા પછી એને દોરવામાં આવે છે. એના પછી ચોથું છે ધરીની વાત કરવામાં આવી છે. ધરી એટલે એની જે મહત્ત્વની જે કંઈ પણ ટોચ છે એનું જે સ્થાન છે એ નક્કી કરવામાં આવે છે કે ભાઈ આકૃતિ તમારે દર્શાવી છે તો કયા સ્થાનથી લઈ અને કયા સ્થાન સુધી હવે તમે દર્શાવજો. તે માટે 2 બાબતો રાખવામાં આવી છે. એમાં આડી ધરી અને ઊભી ધરી. આડી ધરી છે એમાં શું કરવામાં આવ્યું હોય તો કે ભાઈ જે આડી ધરી છે એના પર એક્સ પર સ્વતંત્ર ચલ રાખવામાં આવ્યો. સ્વતંત્ર એટલે તમે કોઈ એવી વસ્તુ ઉત્પાદન એવું કોઈ મૂકેલું હોય છે, દાખલા તરીકે કોઈ એવા સાલ મૂકેલી હોય છે તો એ સ્વતંત્ર ચલ છે. એના પછી ઊભી ધરી પર એટલે વાય ધરી પર શું તો કે પરતંત્ર ચલ, એટલે એમાં વર્ષનો સમયગાળો મૂકવો, 1, 2, 3 મૂકવામાં આવ્યો અથવા 10 વર્ષ 20 વર્ષ એવું મૂકવામાં આવ્યું હોય. શું કામ એ નિર્ધારિત કરેલ છે. તો આ ધરી ઉપર છે એની 2 ઉત્પાદનની અને ટકાવારી અથવા વર્ષ છે એ નિર્ધારિત કરવામાં આવે છે. અને એના દ્વારા છે એ શું કરવામાં આવે છે કે આકૃતિ અને આલેખને ચોકસાઈ ભરીએ છે એ દર્શાવવામાં આવે છે. એના પછી 5મું છે માહિતીનો સ્ત્રોત. માહિતીનો સ્ત્રોત એટલે આપણે ક્યાંથી માહિતી મેળવીએ છીએ. દાખલા તરીકે આપણે ભારતની અર્થતંત્રની બાબતો છે એ મેળવવી છે, એટલે આંકડાશાસ્ત્રની બાબતો મેળવવી છે તો આપણે શું કરીએ છીએ તો કે ભાઈ કોઈ એવા અધિકારીઓ હોય છે. દાખલા તરીકે અહીંયા CSOની વાત કરવામાં આવી તો કે શું તો કે ભાઈ ભારતની તમામ પ્રકારની આંકડાકીય માહિતી પ્રસ્તુત કરે છે, તમામ પ્રકારના આંકડાઓ રજૂ કરે છે. પછી RBI તો કે ભાઈ દરેક બેંકના નાણાં ખાતે અથવા ભારતના અર્થતંત્રની બાબતો છે એ મૂકે છે કે ભાઈ ભારતમાં નાણાંની કેટલી જરૂરિયાત રહે છે. તો એ માહિતીનો સ્ત્રોત છે. શું કામ કે એ માહિતી આપે છે કે ભાઈ આ વર્ષ દરમિયાન આટલા નાણાંને છે એ ખર્ચવામાં આવેલ છે, આ નાણાંનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવેલો છે, આ દેશને આટલા નાણાં છે એ આપવામાં આવેલા છે. એના આધારે શું કરવામાં આવે છે કે માહિતીનો સ્ત્રોત નક્કી કરવામાં આવે છે અને આ સંસ્થાઓ દ્વારા છે એ આંકડાકીય માહિતી બહાર પાડવામાં આવે છે. એના પછી છઠ્ઠું તો કે માહિતી ગણવાની રીત.
કે ભાઈ તમે કોઈ પણ માહિતી, આંકડાકીય માહિતી મેળવેલ છે, આંકડા મેળવેલા છે, તો એને શું કરવામાં આવે છે, તો કે ભાઈ આંકડાશાસ્ત્રના સાધનો અને પ્રવૃત્તિ દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલે એનો વર્ષ અને વપરાશ નક્કી કરવામાં આવ્યો હોય. એ શેમાં? તો કે સૌથી વધારે વૃત્તાંશની જે આકૃતિઓ હોય છે એમાં રજૂઆત કરવામાં આવે છે. વૃત્તાંશને જે કંઈ પણ રીત છે એ મૂકવામાં આવે છે. તેમાં કોઈ પણ એવી સંખ્યા નિર્ધારિત કરી હોય, એ સંખ્યાઓ દ્વારા શું કરવામાં આવે છે, તો કે એનું વર્ષ છે, એનું ઉત્પાદન છે, એને વડે છે એને ગુણી અને ભાંગી નાખવામાં આવે છે. જે કંઈ પણ આવે છે એ આખા વર્ષની અર્થતંત્રની જે પરિસ્થિતિઓ છે, જે ટકાવારી છે, એને રીતને છે એ મૂકવામાં આવે છે. તો આવી રીતના છે એ આલેખ અને આકૃતિ દોરતી વખતે છે ઘણી બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે. અને એ બાબતો ધ્યાનમાં રાખી અને ભારતની પરિસ્થિતિ, ભારતની સમસ્યાને સમજાવવા માટે છે લોકો સૌથી વધારે શું કરે છે, તો કે ભાઈ કાર્ય કરે છે. એટલે લોકો છે એ સૌથી વધારે છે એને સમજે છે અને ભારતના અર્થતંત્રને છે એ તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરી શકાય છે. રેડી છે.